કહેવાય છે કે એક દિવસ ફતેપુર વાળા ભોજરામ બાપા એ બગીચામાં બેઠા બેઠા સત્સંગ કરતા હતા અને 5-7 એવા જિજ્ઞાસુ પ્રેમી આત્માઓ સત્સંગ સાંભળતા હતા. તેમાં કે ભોજરામ બાપાના મુખમાંથી અમૃતમય શબ્દ નીકળ્યા કે વાલા, સત્યની નાવ ડગમગી શકે પણ ડૂબે તો નહીં જો. કારણ કે જે વ્યક્તિ સત્યવાન અને ચારિત્રવાન છે તેમની પાસે દુઃખ તો આવે પણ દુઃખ ટકે તો નહીં જ. કારણ કે તે વ્યક્તિની સત્ય બોલતી વાણી હોય, સાચા રસ્તે ચાલતા પગલા હોય, કોઈને મદદ કરતા હાથ હોય, એટલે તેમની સંગાથે કે સૌદ લોકનો નાથ હોય. આવે કે ભોજરામ બાપાના મુખમાંથી નીકળતી અમૃતમય વાણી સાંભળી અને એક જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો કે બાપા, આપ અમારી પર કૃપા કરી અમને સત્ય અને ચારિત્ર્યનો મહિમા બતાવો ને, કે તે પાળવાથી જીવનમાં શું લાભ થાય. આવો કે જિજ્ઞાસુનો પ્રશ્ન સાંભળી અને ભોજરામ બાપા કહે છે કે વાલા, હું તમને એક રાજાનું દ્રષ્ટાંત આપું છું, એ તમે ધ્યાન દઈને સાંભળો તો તમને સત્ય અને ચારિત્ર્યનો મહિમો સમજાઈ જશે. આમ બોલતા ભોજરામ બાપા કહે છે કે એક નગર હતું. એ નગરમાં ધર્મનિષ્ઠ રાજા કે રાજ કરતા હતા અને સાથે વિવેકી મંત્રી હતો. એટલે રાજમાં નીતિ નિયમ અને સત્ય ચારિત્ર્યનું આચરણ થતું હતું. એટલે એક દિવસ કે રાજાને એવો સારો સુંદર વિચાર આવ્યો કે રાજના દરેક રહીદો પાસે કાંઈ ને કાંઈ વસ્તુ વેચવાની હોય તે તેમના ભાવે ન વેચાય, તે હું ખરીદી લઉં એટલે તેમને પણ સારો ભાવ મળે. આમ કે રાજાએ વિચારી ને રાજાએ પોતાના રાજમાં એક પ્રદર્શન ભર્યું અને પ્રદર્શનમાં એવો નિયમ રાખ્યો કે જે કોઈ વસ્તુ વેચવા આવે તેમની વસ્તુ ન વેચાય, તે વસ્તુ રાજા તેમનો મૂલ ચૂકવી અને રાજા ખરીદી લેશે. આવો કે નિયમ સાંભળીને રાજના સૌ રહીદો એવા આનંદિત અને ખુશ થયા અને દરેક વ્યક્તિ કે પોતપોતાની વસ્તુઓ લઈ અને પ્રદર્શનમાં વેચવા માટે આવ્યા. એમાં કહેવાય છે કે એક ગરીબ શિલ્પીકાર હતો. તેમની પાસે એક સુંદર મૂર્તિ હતી. એ મૂર્તિને તેમની પત્નીને પ્રદર્શનમાં કે બેસવા માટે મોકલી. એટલે તેમની પત્ની તે મૂર્તિને વેચવા માટે પ્રદર્શનમાં આવી, પણ એ મૂર્તિને જોઈ અને સૌ ચાલ્યા જાય. કોઈ મૂર્તિનો ભાવ પૂછે નહીં, કેમ કે કોઈને એ મૂર્તિ ખરીદવાની ઈચ્છા જ નહોતી. હવે એમ કરતા કરતા કે સાંજ પડવા આવી એટલે રાજા અને મંત્રી એ પ્રદર્શનમાં ફરવા માટે નીકળ્યા અને જોવા માટે આવ્યા કે કોની કોની વસ્તુ વેચાણી છે અને કોની વસ્તુ નથી વેચાણી, એ આપણે ખરીદી લઈએ. તો બધા લોકો કે પોતપોતાની વસ્તુઓ વેચી અને પોતપોતાના ઘર તરફ સૌ ચાલતા જતા હતા. ત્યારે કે ફક્ત એક શિલ્પકારની પત્ની જ એકલી જ બેઠી હતી. કેમ કે તે જે વસ્તુ વેચવા માટે આવી હતી તે તેમની વસ્તુ વેચાણી નહોતી, એટલે તે રાજાની રાહ જોતી હતી. કારણ કે વસ્તુમાં તેમની પાસે એક સરસ મજાની મૂર્તિ હતી
પણ એ મૂર્તિ કોઈએ ખરીદી નહીં. એટલે તેમને થયું કે ભલે કોઈ આ મૂર્તિ ન ખરીદી, પણ રાજા તો એના નિયમ પ્રમાણે મારી મૂર્તિ ખરીદી લેશે. એટલે રાજાની રાહ જોઈ અને બેઠી હતી. ત્યાં કે રાજા અને મંત્રી ધીરે ધીરે કરતા નજીક આવ્યા. એટલે રાજાએ પૂછ્યું કે બેન, હજુ તું કેમ બેઠી છો? ત્યારે શિલ્પીકારની પત્નીએ કીધું કે રાજન, હું મૂર્તિ વેચવા માટે આવી હતી, પણ મારી મૂર્તિ કોઈએ ખરીદી નહીં, એટલે હું આપની રાહ જોઈ અને હું બેઠી છું. ત્યારે રાજાએ કીધું કે તારી પાસે કેવી મૂર્તિ છે, બતાવ તો ખરી. ત્યારે શિલ્પીકારની પત્ની રાજાને મૂર્તિ બતાવી. તો એ મૂર્તિને જોતા જ કે રાજા તો ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે અરે, તું તો આ કેટલી સરસ મજાની મૂર્તિ લાવી છો. આવી સુંદર મૂર્તિ કોઈએ ન ખરીદી. આ મૂર્તિ કયા દેવની છે અને આની શું કિંમત છે? ત્યારે શિલ્પીકારની કે પત્ની બોલી કે રાજન, આ મૂર્તિ તો શનિદેવની છે અને આ મૂર્તિની કિંમત 10,000 રૂપિયા છે. ત્યારે રાજાએ કીધું કે દેવી, આ મૂર્તિની તમે કિંમત તો બરોબર બતાવી, મૂર્તિ પણ સુંદર છે, પણ મૂર્તિ શનિ દેવની છે એટલે કોઈએ ખરીદી નહીં. પણ આ મૂર્તિ તો ખરીદવાની મારી પણ ઈચ્છા નથી, કારણ કે શનિદેવ તો ઘણા અનિષ્ટ દેવ છે, એટલે તેમની મૂર્તિ મારા રાજમાં રાખી શકાય નહીં. આમ જ્યાં રાજા બોલ્યા અને રાજા આમ બોલીને પોતાના નિયમથી સળતા જોઈને શિલ્પીકારની પત્ની તો ઉદાસીન બની અને તેમને થયું કે આ કોઈએ તો મૂર્તિ ન ખરીદી, પણ હું રાજાની રાહ જોઈને બેઠી હતી કે રાજા તો જરૂર એના નિયમ પ્રમાણે આ મૂર્તિ ખરીદી લેશે. તો આ મૂર્તિ લેવાની તો રાજા પણ ના પાડે છે, તો આ મૂર્તિ હું ક્યાં વેચવા જઈશ? આવી શિલ્પીકારની પત્ની વિચાર કરે છે અને ઉદાસીન થઈ. ત્યારે રાજાની સાથે જે મંત્રી હતા એ મંત્રી વિવેકી હતો, એટલે તેની તરત જ રાજાને કીધું કે રાજન, આપ આપના સત્ય પ્રતિજ્ઞાની રક્ષા કરો, કારણ કે જે સત્ય છોડી દે છે તેનું ચારિત્ર્યનું પતન થાય છે અને ચારિત્ર્યના પતન પછી સર્વનાશ થઈ જાય છે. એટલે રાજન, આપ આપની પ્રતિજ્ઞા અનુસાર આ મૂર્તિને અવશ્ય ખરીદી લેવી જોઈએ. આવી કે મંત્રીની વિવેકભરી વાત સાંભળીને રાજાનો વિવેક જાગ્યો, એટલે તરત જ તેની મંત્રીની સલાહ માની લીધી અને રાજાએ એ મૂર્તિને કે ખરીદી લીધી. અને પછી એ મૂર્તિ લઈ અને રાજાએ પોતાના શયનખંડમાં એ મૂર્તિને રાખી અને રાત્રે જાકે રાજા સુવા ગયા અને મધરાત્રે સુધી રાજાને તો ઊંઘ આવી નહીં. પછી તો મધરાત્રિએ કે પછી રાજાને એવું અજબ દ્રશ્ય દેખાવા લાગ્યું. અજબ દ્રશ્ય જોયું
તો તેમના શયનખંડમાંથી એક દેવી નીકળી અને દેવી એ બહાર જઈ રહ્યા હતા. એટલે રાજાએ તેમને પૂછ્યું કે આપ કોણ છો અને આ મધરાત્રિ આપ ક્યાં જઈ રહ્યા છો? ત્યારે દેવીએ કીધું કે રાજન, હું તમારી ગૃહ લક્ષ્મી છું. હવે હું તમારા રાજમહેલ છોડીને જઈ રહી છું, કારણ કે તમે શનિદેવને સ્થાન આપ્યું છે. એટલે જ્યાં શનિદેવનો વાસ હોય ત્યાં હું ગૃહલક્ષ્મી રહેતી નથી. ત્યારે રાજાએ કીધું કે દેવી, આપ ભલે જાઓ. મેં તો સત્ય અને ચરિત્રના રક્ષણ માટે શનિદેવને મારા ઘરમાં સ્થાન આપ્યું છે. તેમના માટે જે કોઈ બલિદાન આપવું પડે તે હું સહજતાથી આપીશ, પણ હું મારું સત્ય અને ચરિત્ર નું રક્ષણ તો કરીશ જ. આવી કે રાજાની વાત સાંભળીને ગૃહલક્ષ્મી તો ધીરે ધીરે કરતા ચાલ્યા ગયા. ત્યાં થોડી વાર પછી એક બીજી દેવી કે રાજભવનમાંથી બહાર જવા માટે એ નીકળ્યા. તો રાજાએ પણ તેમને જોઈ અને રાજાએ તેમને પણ પ્રશ્ન કર્યો કે દેવી, આપ કોણ છો અને આ મધરાત્રે આપ ક્યાં જઈ રહ્યા છો? ત્યારે દેવીએ કીધું કે રાજન, હું વિદ્યાદેવી સરસ્વતી છું. લક્ષ્મી મારી સહેલી છે, એટલે ત્યાં લક્ષ્મી રહે ત્યાં હું રહું છું. તેથી અહીંયાથી લક્ષ્મી ગયા છે ત્યાં હું જઈ રહી છું. પછી તો કહેવાય છે કે રાજાએ સત્ય અને ચરિત્રના રક્ષણ માટે તેમનો પણ ત્યાગ કર્યો. ત્યારબાદ રાજાએ એક દેવ પુરુષને શયનખંડમાંથી કે જતા જોયા. એટલે રાજાએ પણ તેમને પૂછ્યું કે આપ કોણ છો અને આપ ક્યાં જઈ રહ્યા છો? ત્યારે તેમણે કહ્યું કે રાજન, હું ધર્મદેવ છું. જ્યાં ગૃહલક્ષ્મી અને સરસ્વતીનો વાસ હોય ત્યાં મારી પૂજા થાય છે. એટલે લક્ષ્મી અને સરસ્વતીના અભાવમાં હું અહીં નહીં રહું. એમ કહીને ધર્મદેવ કે શયનખંડ છોડી અને બહાર નીકળવા લાગ્યા. ત્યારે રાજાએ સત્ય અને ચારિત્ર માટે થઈ ને સ્વીકારી લીધું કે તમે પણ જાઓ. પછી તો રાજા વિચાર કરવા લાગ્યા કે આ એક પછી એક મારા રાજમાંથી જતા રહ્યા છે. લક્ષ્મી ગયા, સરસ્વતી ગયા, આ ધર્મદેવથી ગયા. આમ જ્યાં રાજા વિચાર કરે છે તો થોડી વાર બાદ રાજાએ કે બે દિવ્ય દેવોને રાજભવનમાંથી બહાર જતા જોયા. એટલે રાજાએ કે તેમને બે હાથ જોડીને પૂછ્યું કે આપ કોણ છો અને આપ ક્યાં જઈ રહ્યા છો? ત્યારે બંને દેવોએ કે એક સાથે જવાબ આપ્યો કે જ્યાં ધર્મદેવનો નિવાસ હોતો નથી ત્યાં સત્ય રહેતું નથી, અને જ્યાં સત્ય રહેતું નથી ત્યાં ચરિત્ર પણ રહેતું નથી. અમારા બંનેમાંથી એક સત્યદેવ છે અને બીજા ચરિત્રદેવ છે. ધર્મદેવે આપનો ત્યાગ કર્યો છે, તેથી અમે બંને અહીંથી જઈએ છીએ ને જ્યાં તેઓ ગયા છે ત્યાં અમે જઈએ છીએ. એવી કે તે દિવ્ય દેવોની વાત સાંભળી
અને રાજા તેમની સામે હાથ જોડી અને કરગરીને તેમને પ્રાર્થના કરવા લાગ્યા કે હે દેવો, આપના માટે મેં લક્ષ્મી, સરસ્વતી અને ધર્મદેવ એમ સર્વનો ત્યાગ કર્યો છે, પરંતુ જો આપ જ મને છોડીને જશો તો મારું શું થશે? એટલે આપ કૃપા કરી બંને મને છોડીને જશો નહીં. આવે કે રાજાની વિનમ્રભરી પ્રાર્થના સાંભળી અને બંને દેવો એટલે કે સત્ય અને ચરિત્ર દેવ પ્રસન્ન થયા અને રાજમાં એ પાછા ફેર્યા અને ત્યાં જ રોકાઈ ગયા. પછી તો કે કહેવાય છે કે થોડી વાર થઈ એટલે કે ધર્મદેવ પણ પાછા આવ્યા. એટલે રાજાએ ધર્મદેવને કહ્યું કે આપ તો મને છોડીને જતા રહ્યા હતા, તો આપ પાછા કેમ આવ્યા? ત્યારે ધર્મદેવે કહ્યું કે રાજન, જ્યાં સત્ય અને ચરિત્ર છે તે સ્થાને જ હું રહું છું, તેથી હું તમારી પાસે પાછો આવ્યો છું. કારણ કે અહીંયા સત્ય અને ચરિત્ર રોકાઈ ગયા છે. પછી તો થોડી વાર થઈ એટલે કે સરસ્વતી આવ્યા અને ગુરુ લક્ષ્મી પણ પાછા આવ્યા. એટલે રાજાએ બંનેને પૂછ્યું કે આપ તો તમે મને છોડીને જતા રહ્યા હતા, છતાં આપ પાછા કેમ આવ્યા? ત્યારે કે સરસ્વતી અને લક્ષ્મીદેવ કહેવા લાગ્યા કે રાજન, જ્યાં ધર્મદેવ છે ત્યાં જ અમે બંને નિવાસ કરીએ છીએ, એટલે અમે પાછા આવ્યા છીએ. પછી તો રાજા કે પ્રસન્ન થઈ અને મંત્રીને કહેવા લાગ્યા કે આજ હું ધન ભાગી બની ગયો, કારણ કે મને તારી જેવો વિવેકી અને બુદ્ધિવાન મંત્રી મળ્યો, એટલે હું સત્ય પ્રતિજ્ઞાની રક્ષા કરી શક્યો. આજ મને સમજાણું કે સત્યના પાલન માટે ભલે બધું છૂટી જાય પણ સત્ય છૂટવું ન જોઈએ, કારણ કે સત્ય એ પરમાત્માનું સ્વરૂપ છે. એટલે સત્યના માર્ગ પર ચાલે છે તેમના જીવનમાં મુશ્કેલી તો જરૂર આવે છે, પણ ભગવાન તેમના જીવનની નાવને ક્યારેય ડૂબવા નથી દેતા. એટલે સત્ય માટે સર્વસ્વનું બલિદાન આપી દેવાય, પણ સર્વ સૈન્ય માટે સત્યનું નહીં. આમ સમજાવતા ભોજરામ બાપા કહે છે કે વાલા, આ દ્રષ્ટાંતમાંથી એ જ બોધ મળે છે કે સત્ય અને ચારિત્ર્યના રક્ષણ માટે સર્વસ્તરનો ત્યાગ કરવો પડે તો વાલા કરી દેવો જોઈએ, પરંતુ સત્ય અને ચારિત્ર્યને કદાપી ત્યાગ ન કરવો જોઈએ. કેમ કે સત્ય અને ચારિત્ર્ય જીવનનો અણમોલ ભંડાર છે. એટલે વાલા, જીવનમાં હંમેશા આપણા પોતાના કર્મના ચોપડા ખોલીને આપણે વાંચવા જોઈએ, તો કદાચ આપણું ચારિત્ર્ય સમજાય. આમ ભોજરામ બાપાના મુખમાંથી શબ્દો નીકળ્યા અને એ શબ્દો સાંભળતા જ જે જિજ્ઞાસુ પ્રેમી આત્માઓ સાંભળતા હતા તેને સત્સમજણની શુદ્ધ આવી. એટલે એક પછી એક કે ભોજરામ બાપાના શરણમાં પડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બાપા, ઘણા સમયથી અમારી વૃત્તિ અણસમજના ઘરમાં રમતી હતી, તેમાંથી તમે બહાર કાઢી અને સત્સમજણના ઘરમાં વાળી. હવે મેં સત્યના પાલન માટે ભલે બધું છૂટી જાય, પણ બાપા, અમે સત્યને ક્યારેય નહીં છોડીએ,
કારણ કે આજ અમને આપની કૃપાથી સમજાણું કે સત્ય એ જ પરમાત્માનું સ્વરૂપ છે. તો આ વિડીયો ભક્ત શ્રી ભોજરામ બાપાની કૃપા રૂપે હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.